ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, જેમણે માર્ચ 2024માં બોર્ડની એક્ઝામ આપી છે 12th સાયન્સમાં, તેવા વિદ્યાર્થીઓ જો એન્જિનિયરિંગ કે ફાર્મસી આર્કિટેક્ચર કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે એસીપીસીની વેબસાઇટ ઉપર તમારું રિઝલ્ટ આવે તે પહેલાં જ હમણાંથી 2 તારીખથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે. જો તમે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ભાગ નહીં લેશો તો તમને કોઈ કોલેજમાં એડમિશન મળશે નહીં. એટલે રજિસ્ટ્રેશન તમારે કરવાનું છે. આજના વિડીયોમાં આપણે જોશું કે રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવાનું છે. જો કોઈ ભૂલ થશે તો તમારું રજિસ્ટ્રેશન વેલિડ ગણાશે નહીં. કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અને એ કયા ફોર્મેટમાં હોવા જોઈએ, કઈ તારીખ સુધીના હોવા જોઈએ અને એમની સાઇઝ શું હોવી જોઈએ, એ બધું જ આપણે આ વિડીયોમાં જોશું. એટલે રજિસ્ટ્રેશન કરતાં પહેલાં આટલા ડોક્યુમેન્ટ રેડી રાખવા અને આ વિડીયો જોતાં જોતાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. ચાલો, keep following document ready in digital format before start registration. કે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કરતાં પહેલાં તમારી પાસે સોફ્ટ કોપી આ બધા ડોક્યુમેન્ટની હોવી જોઈએ. પાસપોર્ટ સાઇઝનો ફોટો, જે પણ સ્ટુડન્ટ એક્ઝામ આપે છે તે કેટલી સાઇઝ સુધી, 200 KB સુધી જ કન્વર્ટ કરેલો હોવો જોઈએ. એનાથી વધારે સાઇઝ હશે તો એ અપલોડ થશે નહીં. કેન્ડિડેટ સાઇન ફોટો, એટલે કે વ્હાઇટ કોરા પેજ ઉપર તમારે બ્લેક અથવા બ્લુ પેનથી સાઇન કરવાની છે અને એનો ફોટો હોવો જોઈએ PDF ફોર્મેટમાં. અહીંયા JPG ફોર્મેટ અને અહીંયા PDF જોઈએ છે. ઓકે, અપ ટુ 200 KB, 200 KB. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો સ્ટુડન્ટ આઈ કાર્ડ અથવા અધર ફોટો ID પ્રૂફ 200 KB સુધી. HSC માર્કશીટ અથવા તો હોલ ટિકિટ, તમારી હોલ ટિકિટ હશે તો પણ ચાલશે, માર્કશીટ હમણાં આવી નથી. ઓકે, તમારું સ્ટુડન્ટ આઈ કાર્ડ હશે તો પણ ચાલશે રજિસ્ટ્રેશનમાં. ત્યાર પછી ઇન્કમ સર્ટિફિકેટ, કે તમારો આવકનો દાખલો કેટલા સુધી, એ પણ 200 KB સુધીનો હોવો જોઈએ. ચાલો, આટલા ડોક્યુમેન્ટ દરેક સ્ટુડન્ટે રાખવાના છે. હવે બીજા માટે કે જનરલ કેટેગરીમાં EWSમાં જે સ્ટુડન્ટ હોય તેમના ડોક્યુમેન્ટ જોઈએ 1/4/2022 પછી જેમણે આવકનો દાખલો મેળવેલો હોય તેવા ડોક્યુમેન્ટ, EWS સર્ટિફિકેટ, ST/SCનું કાસ્ટ સર્ટિફિકેટ, SCBC વાળાએ પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ, SCBC વાળાએ NCL સર્ટિફિકેટ પણ જોઈશે. ત્યાર સુધી ઇસ્યુ આફ્ટર 1/4/2022, એટલે કે 1/4/2022 પછી કરાવેલો સર્ટિફિકેટ જોઈશે. ફ્રી સિપ કાર્ડ માટે ઇન્કમ સર્ટિફિકેટ ઇસ્યુ આફ્ટર 1/4/2022 અને એ બધાની સાઇઝ કેટલી હોવી જોઈએ, 200 KB સુધીની હોવી જોઈએ. તમે જે પણ કાસ્ટમાં આવતા હો તેનું સર્ટિફિકેટ જોઈશે. ઓપન કેટેગરીમાં હો અને EWSમાં ના હો તો તમારે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. આટલા ડોક્યુમેન્ટ મળી જાય પછી તમારે શું કરવાનું છે, કેટલા સ્ટેપ છે, 3 સ્ટેપની અંદર આ પ્રક્રિયા થાય છે એડમિશનની. પહેલું ક્રિએટ યુઝર ID, તમારે યુઝર ID બનાવવાની છે. કોમન પ્રોફાઇલ, તમારે પ્રોફાઇલ બનાવવાની છે. અને એપ્લાય પ્રોગ્રામ લાઇક B.Pharm આર્કિટેક્ચર એક્સેટ્રા, પછી તમે એના માટે એપ્લાય કરી શકો છો. ચાલો, ફર્સ્ટ સ્ટેપ છે આપણો યુઝર ID ક્રિએશન. તેના માટે તમારે એસીપીસીની જે વેબસાઇટ છે તેના ઉપર જવાનું છે. વેબસાઇટની લિંક અહીંયા આપેલી છે. વિઝિટ ધ એડમિશન કમિટી વેબસાઇટ www.gujaratacpc.nic.in. GUJ એટલે કે ગુજરાત acpc.nic.in. એમાં જવાનું અને પછી શાના પર ક્લિક કરવાનું છે, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન. અહીંયા ને એ તમે વેબસાઇટ પર જશો એટલે તમને આવશે. ત્યારબાદ તમારે શાના પર ક્લિક કરવાનું છે, ક્લિક ઓન ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન બટન. અહીંયા આપેલું છે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. જો તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે લોગિન ID અને પાસવર્ડ નાખી અને આગળની પ્રોસેસ કરવાની છે. આફ્ટર ક્લિકિંગ ઓન ધ ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન બટન યુ વિલ રીડાયરેક્ટેડ ટુ ધ પેજ એઝ શોવન બિલો. કે જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમને આવું પેજ દેખાશે. આ પેજ ઉપર તમે આવશો.
આ પેજ પર તમારે શું કરવાનું છે? એન્ટર યોર નેમ એઝ પર ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન ઇન કેન્ડિડેટ નેમ. એ તમારું જે રિઝલ્ટ હોય તેનું નામ અથવા તો તમારી જે હોલ ટિકિટ હોય તેના પ્રમાણે તમારું અહીંયા નામ લખવાનું છે એઝ પર SSC માર્કશીટ, 10માની માર્કશીટ પ્રમાણે. પછી ચૂઝ ISD કોડ. ISD કોડ તમારે ઇન્ડિયા માટે કેટલો રાખવાનો છે? 91. એન્ટર યોર મોબાઈલ નંબર. તો અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને એન્ટર યોર વેલિડ ઈમેલ આઈડી. અહીંયા ઈમેલ આઈડી નાખવાનો છે. આટલા સ્ટેપ કરવાનો છે. ત્યાર પછી ક્રિએટ યોર ઓન યુઝર આઈડી. ઇન કેસ ધ યુઝર આઈડી ઇઝ નોટ અવેલેબલ, ધ પોર્ટલ વિલ ડિસ્પ્લે અ મેસેજ યુ નીડ ટુ ચૂઝ અ અલ્ટરનેટિવ યુઝર આઈડી. તમે જે યુઝર આઈડી બનાવવા માગો છો એ કોઈ બીજાએ લઈ લીધું હોય તો તમને બીજા પણ સજેસ્ટ કરશે. તેમાંથી તમારી યુઝર આઈડી સિલેક્ટ કરવાનું છે, તમારો પાસવર્ડ બનાવવાનો છે અને કન્ફર્મ પાસવર્ડ પાછો બીજી વાર સેમ નાખવાનો છે. અહીંયા જે સિક્યોરિટી પિન હોય તે જ પિન અહીંયા એન્ટર કરી અને સબમિટ તમારે કરવાનું છે. ઓકે, પછી શું કીધું છે કે ભાઈ યુઝર આઈડી એન્ડ પાસવર્ડ વિલ રિમેઇન સેમ થ્રુ આઉટ ધ એડમિશન પ્રોસેસ. કે યુઝર આઈડી અને પાસવર્ડ તમારે પછી ચેન્જ કરવાના નથી. આફ્ટર ક્લિકિંગ ઓન સબમિટ બટન યુ વિલ રીડાયરેક્ટેડ ટુ નેક્સ્ટ પેજ એઝ શોન બિલો. જેવું સબમિટ પર તમે અહીંયા ક્લિક કરશો આ સબમિટ ઉપર, એટલે તમને એના પછી કેવું પેજ ખુલશે? આ રીતનું પેજ ખુલશે. ઓકે, ત્યાર પછી તેની અંદર તમને તમારી ડિટેલ્સ બતાવશે, કેન્ડિડેટ નેમ, ઈમેલ આઈડી, પાસવર્ડ. પછી શું કરવાનું છે કે ક્લિક ઓન ધ ફાઇનલ સબમિટ બટન આફ્ટર ક્રોસ વેરિફિકેશન યોર એન્ટરેડ ડિટેલ. તમારે તમારી ડિટેલ જોઈ લેવાની છે અહીંયા બધી કે આ જે તમે એન્ટર કરી હતી તે જ છે. જો તેમાં કંઈ ભૂલ હોય તો એડિટ કરો અને જો કોઈ ભૂલ ના હોય તો ફાઇનલ સબમિટ કરો પર ક્લિક કરશો. ઓકે, આફ્ટર ક્લિકિંગ ફાઇનલ સબમિટ બટન સોફ્ટવેર વિલ પ્રોસેડ with a mobile number verification. OTP will be sent to the number which you have provided. The OTP will be valid for 15 minutes. You have to submit OTP. જેવું ફાઇનલ સબમિટ પર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર નાખો છો તેના પર એક OTP આવશે, વન ટાઈમ પાસવર્ડ. તે પાસવર્ડ 15 મિનિટ સુધી વેલિડ ગણાશે. તે પાસવર્ડ તમારે નાખવાનો છે અહીંયા, OTP અને આ જે સિક્યુરિટી કોડ છે તે નાખી અને તમારે વેરિફિકેશન પર ક્લિક કરવાનું છે અહીંયા અને ફાઇનલ સબમિશન પર. ઓકે, જો મોબાઈલ OTP હોય તો અહીંયા નાખવો અને ઈમેલ ઉપર OTP હોય તો અહીંયા બેમાંથી કોઈ પણ એક તમારે નાખવાનો છે. જો તમને OTP ના મળે તો તમારે રીસેન્ડ OTP પર ક્લિક કરશો એટલે પાછો OTP આવશે. એન્ટર OTP એન્ડ સિક્યુરિટી પિન, ધેન ક્લિક ઓન ધ વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ બટન. સેવ યોર યુઝર આઈડી ફોર ફ્યુચર રેફરન્સ. એ યુઝર આઈડી તમારે કશે લખી રાખવાનો છે, આઈડી પાસવર્ડ. યુ વિલ રિસીવ ધ કન્ફર્મેશન મેસેજ ફોર ક્રિએશન ઓફ યુઝર પ્રોફાઇલ વિથ આઈડી ઓન ધ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. તમને પાછો એક મેસેજ આવશે કે જેમાં તમારો યુઝર આઈડી આપેલો હશે આ રીતના, કેન્ડિડેટ નામ અને યુઝર આઈડી. ઓકે, નાવ ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ. પછી એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પેજ આવું આવશે, તેના પર ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ પર ક્લિક કરશો તો નેક્સ્ટ પેજ આ રીતનું ખુલશે. લોગિન ટુ ધ પોર્ટલ બાય એન્ટરિંગ ધ યુઝર આઈડી, પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પિન એઝ શોન બિલો. પાછું તમારે રજિસ્ટરેડ જે કેન્ડિડેટ હોય તેને સાઇન ઇન કરવાનું છે. તેમાં તમારે ACPC ઉપરના પહેલાંમાં રાખવાનું છે યુઝર આઈડી, પાસવર્ડ, સિક્યુરિટી પિન આ જે દેખાય છે તે, અને પછી સાઇન ઇન કરવાનું છે. જેવું તમે લોગિન કરશો એટલે આ રીતનું નીચેનું પેજ ખુલશે. ક્લિક ઓન પ્રોફાઇલ સેક્શન એન્ડ એન્ટર યોર પર્સનલ ડિટેલ્સ. જેવું પેજ ખુલશે તેમાં અહીંયા પ્રોફાઇલ સેક્શન પર ક્લિક કરશો તો તમારી બીજી ડિટેલ તમારી નાખવાની આવશે. અહીંયા તેમાં તમારે કેન્ડિડેટ નેમ, ફાધર નેમ, મધર નેમ, તમારી ડેટ ઓફ બર્થ, નેશનાલિટી, જેન્ડર, કેટેગરી, એ બધું તમારે જે પણ ડિટેલ તમારી હશે તે બધી અહીંયા નાખવાની છે, કેટેગરીના આ તે. અને પછી સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ડિટેલ ફિલઅપ કરવાની છે. કઈ કઈ ડિટેલ છે કે પર્સનલ ડિટેલ હશે
Enter your name, father name, mother name, date of birth, select the gender, select your nationality and your state. Nationality India, state ગુજરાત. તમારી જે પણ કેટેગરી હોય તે કેટેગરી સિલેક્ટ કરવાની છે. સબ કેટેગરી ફિઝિકલ હેન્ડીકેપ માટે, ઇન સર્વિસ, ટ્યુશન ફીસ વેવર, આ પણ કેટેગરી આવે છે. તમે કોના માટે એપ્લાય કરો છો તે તમે અહીંયા વાંચી અને એ પ્રમાણે લખી શકો છો. ટ્યુશન ફી વેવર કોના માટે હોય, એક્સ સર્વિસમેન કોના માટે હોય. ઓકે. અધર ઇન્ફોર્મેશનમાં ફેમિલી એન્યુઅલ ઇન્કમ નાખવાની છે. ફ્રી સિપ કાર્ડ ઇફ યુ બિલોંગ ટુ એસટી એસસી કેટેગરી એન્ડ ફેમિલી ઇન્કમ ઇઝ લેસ દેન 2.5 લાખ then the select yes ઓપ્શન. કે જો તમે એસટી એસસીમાં હો અને તમારી આવક 2.5 લાખ કરતાં ઓછી હોય તો ફ્રી સિપ કાર્ડ માટે તમારે એપ્લાય કરવાનું છે. પછી ક્લિક ઓન સેવ એન્ડ નેક્સ્ટ બટન. પછી તમે જે ડિટેલ નાખો છો તે ડિટેલ બધી તમને અહીંયા દેખાશે, એ તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પેજ ઉપર તમારે કરસ્પોન્ડિંગ એડ્રેસ, પરમેનન્ટ એડ્રેસ, એ એડ્રેસ તમારું નાખવાનું છે. પછી તમારે અહીંયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. જે ડોક્યુમેન્ટ આગળ જોઈ ગયા તે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવશે. ફોટોગ્રાફ, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એક બંને અપલોડ કર્યા બાદ સબમિટ એન્ડ પ્રિવ્યૂ ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમને તમારો એપ્લિકેશન નંબર દેખાશે. સેવ યોર એપ્લિકેશન નંબર ફોર ફ્યુચર રેફરન્સ. ધીસ વિલ સ્ટાર્ટ ફ્રોમ, આ રીતના ચાલુ થશે 24/11/901 ને પછી પાછળ કંઈક ડિજિટ હશે. ક્લિક ઓન કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ ઇન ધ ઓપ્શન એસીપીસી ગુજરાત બી બીટેક કાઉન્સેલિંગ 2024. તો તમારું રજિસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે. યુ વિલ સી મેની ડિટેલ વિચ યુ આર સ્ટીલ ઇનકમ્પ્લીટ. જે કમ્પ્લીટ હશે તે કમ્પ્લીટ દેખાશે, જે બાકી હશે તે બાકી દેખાશે. ધારો કે તમે ફાઇનલ સબમિટ કરી દીધું છે, અપલોડ ડોક્યુમેન્ટ થઈ ગયા છે, તો જે બાકી હોય તે તમારે કમ્પ્લીટ કરવાનું છે. ક્લિક ઓન ધ એપ્લિકેશન ફોર્મ બટન લેફ્ટ સાઈડ. એ તમને લેફ્ટ સાઈડ દેખાશે એપ્લિકેશન ફોર્મ બટન, તેના પર ક્લિક કરવાનું છે. એ તમને આ રીતનું દેખાશે કે 12થની ડિટેલ માગે છે, પાસિંગ મંથ, પાસિંગ યર, સીટ નંબર, રોલ નંબર. હવે તમે એકવાર રજિસ્ટ્રેશન કરી દો પછી પણ આ તમે ક્વોલિફિકેશનની ડિટેલ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પણ તમે એ કરી શકો છો. ઓકે. ક્વોલિફિકેશન ડિટેલમાં 12થનું તમારે પાસિંગ, સિલેક્ટ ધ પાસ ઓપ્શન, પાસ લખવાનું છે. પછી પાસિંગ મંથ, પાસિંગ યર, સીટ નંબર એ તમારે બધું રિઝલ્ટમાં હશે જ. યુડીઆઈએસ નંબર, પછી પાસિંગ બોર્ડ, તમારે કયા બોર્ડમાંથી તમે 12 પાસ કર્યું છે તે, એસઆઈડી નંબર, સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને સ્કૂલનું નામ. આ બધું તમને લિવિંગ સર્ટિફિકેટ અને તમારી 12થની માર્કશીટ પરથી મળી જશે. એ બધું રિઝલ્ટ આપ્યા પછી કરશો તો ચાલશે. ક્લિક ઓન સેવ એન્ડ નેક્સ્ટ બટન. નાવ યુ વિલ બી રીડાયરેક્ટેડ ટુ ધ કોમ્પિટિટિવ એક્ઝામ ડિટેલ એઝ શોન બિલો. એટલે આ રીતનું તમારું આવશે પેજ કે જેમાં તમારે ગુજકેટની અથવા તો જીડબલઈની ડિટેલ નાખવાની આવશે. ગુજકેટની ડિટેલ અહીંયા નાખવાની છે અને જીડબલઈની ડિટેલ અહીંયા નાખવાની છે. તમારે ગુજકેટના રોલ નંબર, એપ્લિકેશન નંબર અને કેન્ડિડેટ નેમ એઝ પર ગુજકેટ એક્ઝામ, તમારી જે હોલ ટિકિટ હોય તે પ્રમાણે તમારે નામ લખવાનું છે. સેવ એન્ડ એક્ઝિટ કરી દેવાનું છે. જીડબલઈ માટે જીડબલઈની ડિટેલ નાખવાની છે. સેવ એન્ડ નેક્સ્ટ કરી દો. હજુ તમારે અહીંયા સુધી રિઝલ્ટ અપલોડ કશે કરવાનું આવેલું નથી. ઓકે. ત્યાર પછી બાજુમાં છે અપલોડ ડોક્યુમેન્ટ, તેની અંદર તમે જાઓ તો તમારે હવે અહીંયા રિઝલ્ટ અપલોડ પેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. જે તમને કીધા છે 12થની માર્કશીટ એ આવ્યા પછી ઇન્કમ સર્ટિફિકેટ, એક્સ સર્વિસમેન હોય તો એ, ફ્રી સિપ કાર્ડ સર્ટિફિકેટ હોય તો એ, જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હાજર હોય તે તમે હમણાં અપલોડ કરી શકો છો. સબમિટ એન્ડ પ્રિવ્યૂ પર ક્લિક કરશો એટલે તમને તમારું આગળનું બતાવશે કે આટલા ડોક્યુમેન્ટ આવી ગયા છે અને આટલા બાકી છે. જે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના હોય તેમાં અહીંયા બાજુમાં તમારે ચૂઝ ફાઇલ નંબર, ચૂઝ ફાઇલ એના પર ક્લિક કરશો એટલે તમારા લેપટોપમાં અથવા તો પીસીમાં જે જગ્યાએ ફાઇલ હશે ત્યાંથી શોધી અને તમારે અપલોડ કરવાનું છે. અને એ ડોક્યુમેન્ટનો જે નંબર આવે તે અહીંયા લખવાનું છે. જે તે ડોક્યુમેન્ટ ઉપર નંબર હશે જ. ઓકે. બધા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો
ત્યારબાદ ક્લિક ઓન સબમિટ પ્રિવ્યૂ, ક્લિક ઓન ધ સેલ્ફ વેરિફિકેશન ફોર એવરી અપલોડેડ ડોક્યુમેન્ટ. દરેકમાં તમે જાતે જ વેરીફાઈ કરાવો છો, એટલે કે તમારે ટ્રુ કોપી કરાવવાની જરૂર નથી. ઓકે, ચાલો, સેલ્ફ વેરિફિકેશન કશે લખેલું હશે તેમાં તમારે સેલ્ફ વેરીફાઈ કરી દેવાનું છે. નેક્સ્ટ, આ રીતે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે તમને પોતાને દેખાશે. અહીંયા સેલ્ફ વેરિફિકેશન માટે અહીંયા બાજુમાં ટિક કરી દેવાનું છે તમારે. ઓકે, આ બધા જ તમારા ડોક્યુમેન્ટ અહીંયા દેખાશે. ત્યારબાદ તમારે અહીંયા સેવ, ફાઇનલી અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. એટલે તમને આ રીતનું તમારું જે પણ વસ્તુ કમ્પ્લીટ છે તે કમ્પ્લીટ બતાવશે, બાકી છે તે બાકી. બધા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો તમને ખાલી ફીસ સિવાયનું બધું, રજિસ્ટ્રેશન ફી સિવાયનું બધું કમ્પ્લીટ બતાવશે. રજિસ્ટ્રેશન ફી તમને ઇનકમ્પ્લીટ દેખાશે, તમને તમારો એપ્લિકેશન નંબર નીચે દેખાશે. નાવ યુ વિલ રીડાયરેક્ટ ટુ ધ પેમેન્ટ પેજ. પછી તમે પેમેન્ટ પેજ ઉપર જશો તો ત્યાં તમારે પેમેન્ટ કરવાનું છે. આવું થઈ જાય પછી તમારે અહીંયા પે રજિસ્ટ્રેશન ફી પર ક્લિક કરવાની છે. ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમારે પેમેન્ટ કઈ રીતે કરવું છે. અહીંયા સિલેક્ટ પેમેન્ટ મોડમાં થ્રુ બિલ ડેસ્ક પર ક્લિક કરો, પે ફીસ. એટલે તમને અહીંયા ઓપ્શન બતાવશે કે તમારે કેન્ડિડેટની ફીસ કેટલી થાય છે, બરાબર. પછી અહીંયા ક્લિક કરશો એટલે તમે ડેબિટ કાર્ડ એટલે કે તમારું એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ એના કોઈ પણ માધ્યમ દ્વારા તમે ફીસ તમારું પેમેન્ટ કરી શકો છો. તમારે નેટ બેન્કિંગ કરવું હોય તો બેંક સિલેક્ટ કરો અને મેક પેમેન્ટની ફીસ કેટલી છે અહીંયા બતાવે છે, 350 રૂપિયા. ઓકે, એકવાર પેમેન્ટ કમ્પ્લીટ થઈ જશે પછી તમને રજિસ્ટ્રેશન ફીવાળો જે પોર્શન હતો તેમાં પણ કમ્પ્લીટ બતાવશે. પછી ડાઉનલોડ કન્ફર્મેશન પેજ એટલે એના પર ક્લિક કરશો એટલે તમને તમારું જે પણ ડિટેલ તમે અપલોડ કરી છે તે બધું એક જ પેજ ઉપર બધી માહિતી મળી જશે. અને ત્યાર પછી જેવા રજિસ્ટ્રેશન પૂરું થશે પછી એડમિશન સ્ટાર્ટ થશે ત્યારે તમને ચોઇસ ફિલિંગ કરવા મળશે. ઓકે, એટલે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે તે કઈ રીતે કરવાની છે તેના માટે પણ એક વિડીયો બનાવીશ. ઓકે.